આજે મળશે રેપિડોમાં ફ્રી રાઈડ. મારું નામ છે અમિત અને આજે છે મારા ચેલેન્જનો છેલ્લો દિવસ. એટલે આજે હું 2 કલાક માટે ફ્રીમાં રેપિડો કરીશ. 5:56 રેપિડો કર્યું ચાલુ ને પી લીધી ચા. ત્યાં તો મને મળી ગઈ રાઈડ અને ચાલુ વરસાદમાં આવી ગયો મવડી. ત્યાંથી આ ભાઈને બેસાડીને અમે આવી ગયા ભક્તિનગર રેલવે સ્ટેશન. ફ્રી રાઈડનું સાંભળીને ભાઈ થઈ ગયા રાજી અને હું નીકળી ગયો વિરાણી ચોક બાજુ. ત્યાં તો મને મળી ગઈ બીજી રાઈડ અને આવી ગયો બસ સ્ટેન્ડની પાછળ. આ ભાઈએ વિડીયોમાં આવવાની પાડી દીધી ના, તો પણ મેં પૈસા તો ના જ લીધા. પછી મને મળી ગઈ રાઈડ અને આ યુપીના નાઝીમભાઈને બેસાડીને આવી ગયો જંગલેશ્વર. નાઝીમભાઈ કામ કરતા હતા કપડાં સીવવાનું, એટલે મેં કીધું કે આજે તમારા પૈસા હું નહીં લઉં, પણ તમારે મારા કપડાં સીવવાના પૈસા નહીં લેવાના હો. પછી હું આવી ગયો સોરઠિયાવાડી સર્કલ અને મને મળી ગઈ રાઈડ. પોરબંદરના આ ભાઈને બેસાડીને હું નીકળી ગયો ગોંડલ ચોકડી બાજુ. ભાઈએ પૈસા આપવાની કરી તાણ, પણ મેં પાડી દીધી ચોખ્ખી ના. મારે કાયમી રેપિડો ના એવું કઈ નથી, પછી ક્યારેક વાત ભલે વાંધો નહીં. 7:30 વાગી ગયા હતા એટલે હું આગળ વધ્યો. ત્યાં તો ઉમિયા ચોકથી મને મળી ગઈ રાઈડ અને આવી ગયો કોટેચા ચોક. ભાઈને કીધું આવજો. ત્યાં તો બાપા બોલ્યા મને પણ આગળ સુધી લેતા જાવ ને, એટલે મેં આપી દીધી લિફ્ટ. 8 વાગી ગયા હતા અને ટાઈમ પૂરો થઈ ગયો હતો, એટલે મેં કર્યું રેપિડો બંધ અને નીકળી ગયો રૂમ બાજુ. તો આજે મેં ફ્રીમાં 5 રાઈડ કરી અને એક પણ પૈસા પેસેન્જર પાસેથી નથી લીધા. તમને કેવો લાગ્યો મારો ચેલેન્જ જરૂર કહેજો અને કમેન્ટ કરજો કે હવે હું કયો ચેલેન્જ કરું.